સરકારે નેચરલ ગેસ સપ્લાય રેગ્યુલેશન ઓર્ડર 2026 રજૂ કર્યો, જેમાં સરકારે કહ્યું કે ઉત્પાદનને નિયંત્રિત કરવું જરૂરી છે. નેચરલ ગેસને સેક્ટર આધારિત એલોકેશન કરવું પડશે. પ્રાથમિકતા ધરાવતા સેક્ટર્સને એલએનજી સહિત નેચરલ ગેસની સપ્લાય કરવામાં આવશે. સરકારના ઓર્ડર વિશે વિગતવાર જાણકારી આપવા સહયોગી ઉર્વિન વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. ઉર્વિન, નેચરલ ગેસ સપ્લાય રેગ્યુલેશન ઓર્ડરમાં સરકારે શું ઉલ્લેખ કર્યો છે? જી, એટલે પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ગેસની સપ્લાય પર અસર પહોંચી છે, જેના કારણે ભારત સરકારે હવે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ લાગુ કર્યું છે, જે હિસાબે મહત્ત્વના સેક્ટરને નેચરલ ગેસની ફાળવણીને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારની પ્રાથમિકતામાં ઘરેલું વપરાશ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે ખાસ છે. સરકારે કહ્યું છે કે ઉત્પાદનને નિયંત્રિત કરવું જરૂરી છે, જેના કારણે નેચરલ ગેસને સેક્ટર આધારિત એલોકેશન કરવું જરૂરી બને છે. આ સાથે પ્રાથમિકતા ધરાવતા સેક્ટર્સને એલએનજી સહિત નેચરલ ગેસની સપ્લાય અપાશે. આ રેગ્યુલેશન ઓર્ડર કોના માટે લાગુ થાય છે? તો આ ખાસ કરીને નેચરલ ગેસ, એલએનજી અને રીગેસિફાઈડ એલએનજી માટે લાગુ થાય છે. સરકારની પ્રાથમિકતાની જો યાદી જોઈ લઈએ તો આ છે ને પ્રાયોરિટી સેક્ટર જેમ કે 1 છે તેના માટે 100%ની વપરાશ 100% ગેસ એલોકેશન કરવામાં આવશે. આ સાથે પ્રાયોરિટી સેક્ટર 2 માટે 70%, જે છેલ્લા 6 મહિનાની સરેરાશ રહેશે તેના માટે, અને પ્રાયોરિટી સેક્ટર 3માં 80% ગેસની સપ્લાય કરવામાં આવશે. જો પ્રાયોરિટી સેક્ટર 1ની વાત કરીએ તો ખાસ કરીને સ્થાનિક પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાય, આ સાથે ટ્રાન્સપોર્ટ માટે સીએનજી, એલપીજીનું ઉત્પાદન કરનાર અને સાથે સાથે પાઇપલાઇન કમ્પ્રેસર ફ્યુલ અને અન્ય જે પાઇપલાઇનની જરૂરિયાતો છે તેને 100% ગેસ નો ફાળવણી કરવામાં આવશે. આ સાથે પ્રાયોરિટી સેક્ટર 2માં જોવા જઈએ તો ફર્ટિલાઇઝર સેક્ટરને ઉત્પાદન સિવાય અન્ય કોઈ વસ્તુમાં ગેસનો ઉપયોગ નહીં કરી શકવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે તેમને છેલ્લા 6 મહિનાના વપરાશની સરેરાશના 70% ગેસ આપવામાં આવશે. એટલે ફર્ટિલાઇઝર સેક્ટરને પ્રાથમિકતા તરીકે 2 તરીકે તેમને નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે પ્રાયોરિટી સેક્ટર 3ની વાત કરીએ તો તેમાં ટી ઇન્ડસ્ટ્રીઝ, મેન્યુફેક્ચરિંગ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમરને નેશનલ ગેસ ગ્રીડથી છેલ્લા 6 મહિનાના વપરાશની સરેરાશના 80% ગેસ સપ્લાય કરવામાં આવશે. આ સાથે જો પ્રાયોરિટી સેક્ટર 4ની વાત કરીએ તો તેમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની જે હોય તે ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ કન્ઝ્યુમરને પોતાના નેટવર્કથી ગેસ સપ્લાય કરવો પડશે. આ માટે તેની જરૂરત જે રીતના હશે અને જે રીતની અવેલેબિલિટી હશે તે આધારે તેઓ નક્કી કરી શકશે. આ સાથે જો નેચરલ ગેસ સપ્લાયના રેગ્યુલેશન ઓર્ડરની વધુ વાત કરીએ તો આ હિસાબે આમાં ઓઇલ રિફાઇનર્સ છે તેને એલએનજી સપ્લાય વિક્ષેપની અસર ભોગવવી પડશે, કારણ કે રિફાઇનરીને ગેસ સપ્લાય છેલ્લા 6 મહિનાના ગેસ વપરાશનું 65% આપવામાં આવશે. એટલે જો આ રીતે સરકારે ગેસની ફાળવણી માટેની પ્રાથમિકતા નક્કી કરી છે અને એ રીતના ગેસનું કઈ રીતના આયોજન કરવામાં આવે તે નક્કી કરવામાં આવ્યું છે. જી ઉર્વિન, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.